શ્રાવણ માસ આવી રહ્યો છે અને જ્યારે શ્રાવણ માસ આવે ત્યારે દરેક શિવ ભક્તનું મન મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે શિવલિંગ માત્ર એક પૂજાની જ વસ્તુ નથી? શિવ પુરાણ અને લિંગ પુરાણમાં તેને અનાદિ અને અનંત પરમ તત્વનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. શિવ આરાધનામાં ઉપયોગ થતી દરેક વસ્તુનું પોતાનું એક વિશેષ મહત્વ છે. આ ગૌમુખ જલધારીમાંથી અભિષેકનું પવિત્ર જળ પ્રવાહિત થાય છે, જે શિવ ઉપાસનાનો અભિન્ન ભાવ છે. પુરાણોમાં મહિમા વર્ણાયેલું નર્મદેશ્વર શિવલિંગ અને નિર્મળતા તથા દિવ્યતાનું પ્રતીક સ્ફટિક શિવલિંગ શિવ ભક્તની પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. મહાદેવની સામે બિરાજમાન નંદી મહારાજ અખંડ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું જીવંત સ્વરૂપ છે. મહાદેવના આભૂષણ રૂપ નાગદેવતા શક્તિ, નિર્ભયતા અને વૈરાગ્યનું પ્રતીક છે. અને આ ભવ્ય શિવ પરિવાર જલાધારી સેટ, જેમાં મહાદેવ, માતા પાર્વતી, શ્રી ગણેશજી, ગંગાજી અને નંદી મહારાજનું પવિત્ર સાનિધ્ય જોવા મળે છે. આ માત્ર શિવલિંગ, જલાધારી કે પૂજાની વસ્તુઓ નથી, આ આપણા પુરાણોનો વારસો છે. મહાદેવના આ દિવ્ય સ્વરૂપોને સ્થાન આપો તમારા ઘર મંદિરમાં સજાવટ સાથે. હર હર મહાદેવ. નાના મોવા મેઇન રોડ નેક્સ્ટ ટુ પટેલ પેંડા નિયર નાના મોવા સર્કલ, રાજકોટ.